મસાલાની સિઝન હાલ શરૂ થઈ છે અને તેની સાથે જ મરચાની સિઝન પણ શરૂ થતાની સાથે જ રસોડાની શાન ગણાતા લાલ મરચાના ભાવમાં આ વર્ષે ભડકો જોવા મળી રહ્યો છે. તો લાલ ચટાક મરચાના ભાવ આસમાને પહોંચતા સામાન્ય મધ્યમ વર્ગની ગૃહિણીઓ માટે આખું વર્ષ મસાલા ભરી રાખવા માટે એક પડકારજનક સ્થિતિ ઊભી થઈ છે અને વધતી જતી મોંઘવારીને કારણે રસોડાનું બજેટ ખોરવાયું છે અને તીખાસ હવે ખિસ્સાને પણ દજાડી રહી છે. ત્યારે મસાલા માર્કેટમાં કેવા ભાવ છે જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS19 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ઉનાળાની શરૂઆત થતા જ ગુજરાતી ઘરોમાં આખું વર્ષ ચાલે તેવા મસાલા ભરવાની પરંપરા રહી છે, પરંતુ આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં આ પરંપરા મોંઘી સાબિત થઈ રહી છે. તો લાલ ચટાકેદાર મરચું હવે ગૃહિણીની આંખમાં આંસુ લાવી રહ્યું છે, કેમ કે મરચાના ભાવમાં ગત વર્ષ કરતા 40% તોતિંગ વધારો થતા રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને ઝાલાવાડની ધરતી પર ઉનાળાના પગરો સાથે જ મસાલા બજારમાં ચહલ-પહલ વધી જાય છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર તંબુઓ લાગી ગયા છે, જ્યાં રાઈ, મેથી, હિંગ, હળદર અને ધારા જીરું જેવા મસાલાની વેચાણ શરૂ થઈ ગયું છે. ત્યારે ખાસ કરીને ચૂડાના પ્રખ્યાત મરચાની માંગ હંમેશા વધુ રહેતી હોય છે અને ગૃહિણીઓ આખું વર્ષ ચાલે તે માટે ગોલર, મરચંડી, ડબ્બી અને ગોંડલ અને કાશ્મીરી મરચાની ખરીદી કરતા હોય છે. તો આ વર્ષે જે મરચાની ગુણવત્તા મુજબ 300 થી 700 રૂપિયા પ્રતિ કિલો મળતું મરચું, તેમના ભાવ વર્ષે સીધા 40% વધારો જોવા મળી રહ્યો છે. તો વેપારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે મરચાનો પાક ઓછો થયો હોવાથી માર્કેટમાં આવક ઘટી છે, જેના કારણે ભાવમાં એકાએક ઉછાળો આવ્યો છે. તો ગૃહિણીઓનું કહેવું છે કે મોંઘવારીના જમાનામાં તેલ અને ગેસ બાદ હવે મસાલાના ભાવ વધતા મધ્યમ વર્ગની મહિલાઓ માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. તો 12 માસનો મસાલો ભરવો કેમ તે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. તો એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે અને બીજી તરફ મસાલાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ત્યારે હાલ મરચાની સિઝન આવતા મરચાનો પાક ઓછો થતા અને મરચાનો ભાવ ઉચકાયો હોય તેવું હોલસેલના વેચાણ કરનારા વેપારીઓ જણાવી રહ્યા છે. પરંતુ દર વર્ષ કરતા લાલ મસાલાનો ભાવ વધતાની સાથે જ ચાલુ સાલે મહિલાઓનું બજેટ ખોરવાયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. મારું નામ દિવેશભાઈ કનુભાઈ સોની છે. મરચું અમે વર્ષોથી 12 મહિનાનું કરાવીએ છીએ. જાવેદભાઈ પાસે સારું કરાવીએ છીએ. વર્ષો મરચું સારું આવે છે. આમનું 12 મહિનાનું મરચાનો ભાવ વખતે થોડો વધારે છે મોંઘવારી બરોબર પ્રમાણે. મરચું અમે કુમઠી કાશ્મીરી વાપરીએ છીએ. બીજું અમે હુબલીનું મરચું વાપરીએ છીએ, ડબ્બીનું. 12 મહિનાનું એક દારૂ ખાવા મળે છે, સરસ મળે છે ખાવા માટે. એક દારૂ મળે ખાવા અને આમનું કામ સારું છે. લગભગ અમે આમની પાસે 20 વર્ષથી કરાવીએ છીએ એક દારૂ અને કોઈ ફરિયાદ કે કશું વસ્તુ નહીં. આમનું જાવેદભાઈનું કામ સારું છે. મારું નામ અકબરભાઈ અજીમભાઈ ખાસેડિયા, બેસ્ટ મરચાવાળા વટવાણ ગ્યાબર છાપીની દરગાહમાંથી. પણ મરચું મોંઘું છે. પોર કરતાં 150-150 રૂપિયા કિલોએ વધુ છે. રેશમ પટ્ટો છે, ગોલર છે, ડબ્બી છે, કાશ્મીરી છે, તીખી મરચી છે, મારવાડી પટ્ટો છે. અંદાજે કિલોના શું ભાવ હાલી રહ્યા હતા? અત્યારે કિલોના 300 થી ચાલુ થાય તે 800 સુધીના ભાવ છે. આપણી ગરાગીમાં કેવું છે? ગરાગીમાં હજી ડીમ છે ને હોળી પછી ગરાગી લાગશે. રીટાબેન સોની. મરચાનું કામ અહીંયા સરસ છે અને વરસનું મરચું ભરવાથી ઘણો ફાયદો થાય છે. 12 મહિનામાં આ વખત મરચાનો ભાવ થોડો વધારે છે, પણ વરસનું ભરી લે એટલે સારું પડે છે ખાવામાં બધી રીતે. હા, મોંઘવારીના લીધે થોડું બજેટ ખોરવાય છે. મરચાનો ભાવ થોડો વધારે છે આ વખતે. અમે કાશ્મીરી. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.